આય ભૂતડી આય ઝાઝા દિવસે આવી એલી તો આય બે આયા આજ એલી ગોગડી મને ક્યાંય ગમતું નહોતું ને મેં લાવ ઘડી ગોગડી પાસે વૈસાવ મારા ઘરે મને નકરો જીવ મુંજાય છે અને માર બે માણસ કેવું બાંધવાનું થઈ ગયું ને એટલે હું તાર પાસે વઈ આવી છે એલી મને કે ગમતું જ નથી મને એમ થાય માર મમ્મી ઘરે માર વયું જાવ છે કેમ એલી ભૂતડી તમારે બે માણસ બહુ ભરતું હતું ને જે હમણાં વોટર પાર્ક માં ગયા તા ને આમ ક્યાંક ફરવા ગયા તા તે કેમ ઘડીક માં એટલું બધું બાંધવાનું થઈ ગયું એલી ભળતું તો બહુ હજી ભળે જ છે પણ છે ને હું માર હાહુ હામું બોલું ની એ નો ગમે અને માર હાહુ એલી મોઢામાં જીભડો જ ન ભરાવે નકરા બોલ કરે અને ક્યારેક મારો મગજ જાય ને તો પછી હું હોય ઝાટકીને એની હામું બોલી દઉં ને એટલે પછી માર વરને નો ગમે ગોગડી અને આજ તો એવો મગજ ફાડી નાખ્યો ને માર હાહુએ એટલે પછી માર બોલવું પડ્યું એલી નકર હું નો બોલું અને એ માર હાહુ હામું બોલું એટલે આનો મગજ જાય પછી મને ખી જાય એટલે આજ મારો બહુ જીવ મૂંઝાતો હતો ને મેં કીધું લાય હું ગોગડી પાસે વઈ જાવ નો બોલાય એલી તારી હાહુ નો સ્વભાવ ને મને ખબર જ છે બોલવા દેવાય એને કાંઈ નો બોલાય તારે એક શબ્દ જે બોલે ભલે ને બોલે કેટલું બોલશે રેઢી પછી મૂંગી મરે બોલાય જ નહીં બોલ ત્યારે પછી તાર ઘર આરે તારે ડખા થાય ને હું કામ બોલસ એલી ગોગડી હું બોલતી જ નથી એલી મારે ઘણી નો બોલવું નો બોલે પણ ક્યારેક પછી મગજ ફાટે કે નહીં એલી હું એલી આખા ઘરનું કામ કરું છું મારા હાહુ એક ખળીના બે કટકા નો કરે અને તને તો બધી ખબર જ છે કે હું કેટલું કામ કરું છું અને મને કાંઈ નહોતું આવડતું તોય હું બધું શીખી ગઈ એલી અને આજ બપોરે રાંધેલું બધું રેખડ્યું બોલ મારા હાહુ એ ધરાઈને કોઈને ખાવાય નથી દીધું મારા વરે બિચારાએ નથી ખાધું અને એ બધા ખાવા બેસી ગયા તા તે પછી મારા હાહુ એ ખાઈ લીધું અને પછી મને એને કીધું માર વરે તું ખાવા બેસી જા મેં મારે નથી ખાવું મને ભૂખ નથી લાગી તે પછી એને નો ખાધું એટલે મેં નો ખાધું ને એટલે અને મને કે ગમતું જ નહોતું અને એ પછી વૈયા ગયા કામે ઓફિસે પછી હું અહીં તાર પાસે વૈયા એલી અત્યારે બપોરે કામ કરીને આ ઝીણકી આવી ગઈ ઝીણકી હું કરસ મારી બેન જાગી ગઈ તું ચા પાણી પીધા કે નહીં સીબરી માસી શું કરે મમ્મી ને બધા હા ગોગડી બેન હું તને બોલાવા દાવી છું પણ ભૂતડી ને ભાળી ને એટલે હું અહીં બેહી ગઈ ચા બનાવી છે અને સીબરી માસી ચા પીધી મમ્મી ચા પીધી અને હું બાકી છું મેં તો ગોગડી બેન ને બોલાવતી આવું ને પછી બધા હારે ચા પીવી એમ હાલ ભૂતડી તું તે ચા પીવા તે ઝીણકી તે લંગુ બેન ની ક્યાં ગયા છે ઈ નથી ઘરે લંગુ બેન ની મને કઈ ખબર નથી હો ગોગડી બેન એને મમ્મી ને કીધું હોય તો ઈ બે મારા બહાર ગયા ક્યાંક હમણાં વૈયાવું એમ કહેતા હતા મમ્મી વાતો કરતા હતા સીબડી મશીન કે હમણાં લંગુ ની આવશે એમ તે હારું ઝીણકી તું જા હું હમણાં આવું છું હાલ ભૂતડીને લઈને ચા પીવા હો હા આવજે હો ગોગડી બેન હો ભૂતડી ચા પછી ઠરી જાશે એલી ગોગડી હું તાર હાહુને જોઉં તો ઘણી વાર મને એવું થાય કે આવી મારી હાહુ હોત તો કેવું સારું હતું અને તારા ઘરવાળા જેવો મારો ઘરવાળો હોત તો કેવું સારું હતું મને એમ થાય હો ઘણી વાર તને ગોગડો કેટલી બધી હાંસવે છોકરો નાનો છે તો કોઈ દી તને હુતી જગાડે નહીં અને બધાય તારા છોકરાને રાખે બોલ હજી મારે કાંઈ નાનું છોકરું નથી તો મારી માથે આમ કરે છોકરું થાય તો હું છોકરું રાખીશ કે કામ કરીશ કે હું કરીશ બોલ એલી તને લાગે અમારા ઘરે અહીંયા એમ જ હાલે હા મારા હાહુનો સ્વભાવ સારો છે મારો ગોગડો મને કાંઈ નો કે અમારા ઘરમાં એમ તો બધાયના સ્વભાવ સારા છે કોઈ દી કાંઈ કે નહીં એક લંગુબેન થોડાક ઓલા છે ઈ બોલ્યા કરે પણ હું એના બોલ્યા હામો કાંઈ જોઉં નહીં એલી અને મારે હથવારો હાસો છે મારી બેનનો એલી મારી બેનનો મારે હથવારો છે ને ઈ બહુ હારામાં હારો છે નકર હું તારી જેમ રોતી તો હોત તારે હાલ હાલ ભૂતડી હાલ ચા પી લે ને તારે ખાવું હોય થોડું ખાઈ લે હાલ આજ તો મેં મજાના દાળ ભાત ને એવું બધું બનાવ્યું હતું ને બધું પડ્યું છે ચા નો પીવે ને તો થોડુંક ખાઈ લે હાલ ભૂખ્યું નો રહેવાય ના ના ગોગડી હું ચા પી લઈશ મારે કાંઈ ખાવું નથી મારા ઘરવાળાએ કાંઈ ખાધું નથી ને ઈ બિચારા ભૂખ્યા છે અને રાતે અંબે આરે ખાશું અને હાલ હું ચા પી લઉં ખાલી હે ગોગડી આ શીબરી કેમ કાળા તડકાની આપડા ઘરે આવી છે એલી કાંઈ થયું તો નથી ને કાંઈ નહીં શીબરી માસી અમથી આવી છે આવડી આ ભૂતડી આપડા ઘરે ઈ એને કે ગમતું નથી ને હાહુ ની કોઈ ઘરે નથી ને તે ઈ કે ગોગડી હું તાર પાસે બેહવા આવી છું કાંઈ થયું નથી શીબરી માસી હું તમે તે ગોગડી તું ગોગડિયાને હોવડાવા ગઈ તી ને કેમ હોવડાવ્યો ને એમનેમ પાછો લાવી એલી નો હું તો મમ્મી કેટલો મેં એને હિસકો નાખીને મારા બાવડા રહી ગયા મારા હાથ મીંડા દુખવા પર રોયો હોતો જ નહીં આજ નો હું તો મમ્મી હમણાં રમીને ધરાશે ને થાકશે ને પછી હોઈ જશે ને તો 2-3 કલાક જાગશે જ નહીં શીબરી માસી મારું નામ શીબરી નથી ભૂતડી છે ભૂતડી તમે કેમ મને શીબરી કીધું ઈ તો જીભ છે બોલાઈ જાય શીબરી મગજમાં હોય તો શીબરી નીકળી જાય ભૂતડી હવે
ઉંમર થઈ ગઈ છે તો કાંઈ યાદ ન રહે, શીબરી કહેવાય જાય. એમાં અહીંયા હું થઈ ગયું? ગોગડી તે ભૂતડીને સા પાઈ કે નહીં? સા પાણીને એને કીધું તું તે? હા મમ્મી, એક રકાબી ભરીને રગડા જેવી સા ઝીણકી બનાવી હતી ને, એક રકાબી ભરીને સા પાઈ દીધી ભૂતડીને. મેં કીધું હાલે હમ દઈ દઈને પાય. પીતી તો નહોતી કે મારે એટલી બધી નથી પીવી, કે મેં પછી કીધું ન પીન તો તારા બાપના હમ, એમ કરી કરીને એક રકાબી પાય મમ્મી. નકર ભૂતડીને સા નું ઓછું, સા નો બહુ પીવે. આ બે ત્રણ દીઠાની મારી બેન દેખાતી નથી, આ ઘરે આવતી નથી, ઓલા ઘરે આવતી નથી. એને મોક્ષ લઈ લીધો હશે. મારી માસી બેન વગર મને ક્યાંય હક થાતું નથી, એની વગરનું મને ગમતું નથી. અને ઓલા બધા વેકેશન કરવા ગયા તા તો ઈ આવી ગયા, આવે નકર ન્યા એસી અને ઘર બંગલો હતો એટલે બહુ મજા આવતી હતી. પણ આ મારી બેન ક્યાં હશે? મારે હવે એને ક્યાં ગોતવી? મને તો ઈ ખબર પડતી નથી. મારે ગોગડીને કેવું જોશે. ગોગડી હમણાં સાંજે ટિફિન દેવા આવે ને તઈ એને કેવું છે કે મારી બેનને મને ગોતાવી ને એલી ઝડતી નથી, મને એની વગરનું ગમતું નથી. એ રોયો. હા હવે લાંબી થઈને તો હવે શાંતિથી બેહી બેહીને કડ રહી ગઈ મારી તો લગડી બેન. એલી શીબરી તો હુઈ ક્યાં ગઈ? થોડુંક કામ છે તારું. આપણે બે બેનું થોડીક વાટું કરી નાખી. ઓલા મગ હારા કરવાના છે અને થોડાક ઓલા ચોખા છે ઈ હારા કરવાના છે. બે બેનું દવણું કરી નાખી અને વાટું કરી નાખી. હાલ હાલ બેઠી થા. લોગડી બેન ઘડી ખખ લેવા દે, પછી હમણાં કરશું. હારું છું લે ગોગડી, તું અહીં બેહવા વેવીને હવે આપણે બે બેનપણીઓને હરખી વાત થાય. એલી આ ડોસ્યું હોય ને આપણે કઈ વાતે કરાય નહીં. ખાસી વાત છે ભૂતડી તારી. પછી આપણે બહુ ખુસુર પુસુર કરીને તો તમારી શીબરી માસી એમ કે હું ખુસુર પુસુર કરો છો. મારી શીબરી માસી પાછા બહુ ધ્યાન રાખે, એટલે એનું બહુ ધ્યાન રાખવું પડે. મારા હાહુને બિચારાને એવું કઈ નહીં, પણ આ મારા માસી જે છે ને એ થોડાક બહુ ભૂંડા છે ભૂતડી. મને એલી ગોગડી વાર ઘરવાળાની દુપાદી થાય. બિચારાએ બપોરે કાંઈ ખાધું નથી અને એને અહીંયા કામે ની ભૂખા ઉકલે અને મને ક્યાંય હક થાતું નથી. મને એમ થાય ફોન કરું કે ન કરું, કરું કે ન કરું એમ થાય છે ગોગડી. એલી ભૂતડી એવું કઈ વિચારવાનું ન હોય. કાબર વાંદરીની ગમે એવો તોય ઘરવાળો. ઓલી કહેવત નથી શીથરાનો તોય ધણી, ધણીનો ધણી કોઈ નથી. એને ફોન કર અને પ્રેમથી કહે ને તમે ખાધું કે નહીં, નકર અત્યારે બોલાવી લે ને બે માણા હારે ખાઈ લો ને સમાધાન કરી નાખ. તને અહીં એની વગર નથી ગમતું ને એની તારી યાદ આવતી હશે, પણ એ કામમાં વ્યસ્ત હોય એટલે બિચારો ફોન ન કરી શકે. તો તું ફોન કરી એને. ખાસી વાત છે ગોગડી તારી, પણ તારા ઘરે આ બધા છે ને તાર હાહુ ને શીબરી માસી, હું મારા ઘરે જઈને ફોન કરીશ. ગોગડી તને મેં બધી વાત કરીને તે એવું મારું મન હળવું થઈ ગયું. ઘરે તો હું ખોબી આહુડે રોતી હતી, રોઈ રોઈને અહીંયા આવી તારી પાસે. હવે મારું મન હાવ હળવું થઈ ગયું ગોગડી. અને હારું હાલ ગોગડી, હું જાઉં ને ઘરે જઈને એને ફોન કરીશ હો. પછી હું આવીશ ને પછી હું તને કહીશ એમ અમારી બેન શું થયું ને સમાધાન થઈ ગયું કે નહીં. કાલ તું મને મળીશ ને ત્યારે હું તને કહીશ. હા તે જા ભૂતડી તું તારે અને ફોન કરી દે અને પ્રેમથી બે માણા સમાધાન કરી નાખજો ને કાંઈ બાતતી નહીં હો બાપા. જા તું તાર ઘરે હો. હે મમ્મી, લંગુબેન ને લંગાભાઈ દેખાતા નથી. બપોરે ખાધું ત્યારે હતા, પણ આ ઝીણકી કે મને કઈ ખબર નથી. હમણાં મેં ઝીણકીને પૂછ્યું તો લંગુબેન ની ક્યાં વયા ગઈ? મમ્મી ઈ કઈ મને કીધું નથી ગોગડી, પણ એમ કીધું લંગુ એક મમ્મી એમ બે માણા દવાખાને જાવી છે. હું કામ ગયા હોય ને ઈ મને કાંઈ ખબર નથી. દવાખાનાનું કીધું છે, હમણાં આવશે ગોગડી. ગોગડી બેન તે મમ્મી હારે વાત કરી હતી કે નહીં? મમ્મીના મારા બે ત્રણ ફોન આવી ગયા અને મમ્મી એમ કીધું કે ગોગડી બેન માં મેં બે ત્રણ ફોન કર્યા હતા પણ મારા ફોન કાંઈ એને ઉપાડ્યા નહીં. પણ પછી મેં મમ્મીને કીધું મમ્મી એનો ફોન છે ને સાયલેન્ટ હશે અને એના ભાણી અને હુર આવે છે ને છોકરામ પડી છે ને એટલે મમ્મી તમારો ફોન નહીં ઉપાડ્યા હોય. મમ્મીને તારું કામ હતું ગોગડી બેન. ઝીણકુડીની આમાં હું ક્યાં મમ્મી હારે વાત કરું? કેટલું કામ છે આ છોકરામાં પડીશું. હું મમ્મીને મારું કામ હતું, તાર પૂછી ન લેવાય? એ આપણા ભાઈનો વ્યવહાર કર્યો કે નહીં? લંગુબેનની નણંદારી એની હાહુનું એનું હાહરાની કઈક વાત કરવાની હતી. એ હું કરવાની હતી ની મને નથી ખબર. મમ્મી કઈક ગોટા વાળતા હતા કે મને કાંઈ એમાં સમજાણું નહીં. મેં કીધું મમ્મી તમે ગોગડી બેનને ફોન કરશો, એ તને ફોન કરશે. કા તો નવરી થાંતી પાછી મમ્મીને ફોન કરીએ છે. એ ગોગડી બેન ભૂતડી હું કામ આવી હતી? હું કઈ થયું છે? હા એલી ભૂતડીની બે માણા કેવા બાયધા. એની હાહુ હારે બોલી ને ભૂતડી હામું બોલી ને એમાંથી બે માણાને બહુ ડખા થઈ ગયા ને એટલે બિચારી આવી હતી અને કોઠો ઠલવીને વહી ગઈ. મેં તેને હારી શીખામણ દીધી કે માઈ જઈ ડોશી ભલે બોલા કરે, બોલાય જ નહીં, મરવા દેવાય, બોલવા દેવાય. કેટલુંક મેં કીધું મરશે બોલશે, રેઢી મૂંગી મરશે.
કે પછી એમ બધું મેં એને શીખવાડ્યું ને બિચારીને કોઠો હળવો કરીને વહી ગઈ બિચારી. હવે છે ને આપણે હાનનું કામ કેટલું બધું છે. હું તને વાત કહું, આપણે ઓલું જીરું છે ને એ શીબરી માસી મમ્મી ઓલું સારું કરે છે ને, ઘઉં ને ચોખા ને ઓલા મગ ને ઈ બધું દવણા કરવા બેઠા છે ને, તે જીરું દઈ દે, જીરું ઝાટકી નાખે, ધાણા જીરું દળાવવાનું છે. અને બીજું હું તને કહું, આ ઠામડા ઉટકવાના છે. આ હાનના આપણે સા બનાવી ને ઈ ઠામડા તો ઉટકી નાખ અને હું બધેથી વાળી નાખું. અને કપડા હંકેલવાના છે, ધાબે હજી કપડા લેવા જવાના છે. પાયું શીબરી માસીને ને મમ્મીને ઓલું જીરું હારું કરવાનું દેતી આવું અને હું ઠામડા ઉટકી નાખું. બધા ઠામડા જે ખાટલી ભરી છે ને બપોરના ઈ બધા સડાવી દઉં અને ધાબા પરથી લુગડા લઈ આવું ને તું વાળી ને. બરોબર ને? અને જે કાંઈ થોડા ઘણા મગ હારા કર્યા હોય ને મગ લેતી આવજે. મારે પલાળવા છે ને સવારે બાફેલા મગ છે ને મારે ગોગડિયાને ખવડાવવા છે, બહુ હારા. એટલે થોડાક મગ વાટકો ભરીને લેતી આવજે. જીરું દેવા છે ને મમ્મીને શીબરી માસીને ત્યારે.